નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ ફરીથી આ છે જે ચેપ્ટર છે પ્રાચીનિક સ્વાસ્થ્ય એનો નવો ટોપિક લઈને આવી છું, જે ટોપિકનું નામ છે જન્મ નિયંત્રણ એટલે કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ. બરાબર, તો આજનો જે આપણો લેક્ચર છે જેની અંદર આપણે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ, એનસીઆરટી લઈને રેડી થઈ જાઓ, કારણ કે આજનો જે ટોપિક છે જે નીટ એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે આપણો નવો ટોપિક શરૂ કરીએ છીએ, જન્મ નિયંત્રણ એટલે કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ. તો સૌથી પહેલાં જો હું વાત કરું, જે ગર્ભ નિરોધક પદ્ધતિ છે એનો સિદ્ધાંત શું છે? ગર્ભ નિરોધક પદ્ધતિનો સિદ્ધાંત એ છે કે જે ગર્ભધારણને અટકાવે છે. કોઈ દંપતી એવું ઈચ્છે છે કે મારે અત્યારે ગર્ભધારણ નથી કરવું, બાળક નથી લાવવું, તો એના માટે ઉપયોગી પદ્ધતિઓ જે છે એ ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે. એ ગર્ભ નિરોધક પદ્ધતિઓ જે છે એમાં મુખ્ય બે પ્રકાર છે. અમુક જે છે જેને આપણે કહીશું પ્રતિવર્તી પદ્ધતિઓ, ઇંગ્લિશમાં આપણે એને કહી શકીએ ટેમ્પોરરી મેથડ. અમુક પદ્ધતિ એવી છે કે જે અપ્રતિવર્તી છે, અપ્રતિવર્તી કહી શકીએ, અથવા તો એ પ્રતિવર્તી થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે, જેને આપણે કહી શકશું પરમનન્ટ. તો ચાલો આપણે લખીએ છીએ કે કઈ પદ્ધતિ જે પ્રતિવર્તી છે અને કઈ પદ્ધતિ એવી છે કે જે અપ્રતિવર્તી છે. તો પ્રતિવર્તી પદ્ધતિમાં આપણે પહેલાં શીખવાના છે એ પદ્ધતિનું નામ છે કુદરતી અથવા પ્રણાલીગત પદ્ધતિ. બીજી પદ્ધતિ આપણે શીખવાના જે છે એ છે અવરોધ. ત્રીજી આપણે શીખવાના છે એ છે આઈયુડીએસ એટલે અંતઃગર્ભાશયના ઉપાયો. અંતઃગર્ભાશયના ઉપાયો. ચોથી પદ્ધતિ જે આપણે શીખવાના છે એ છે મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી. ગર્ભ નિરોધક ગોળી એના વિશે શીખવાના છે. અને એના પછી આપણે શીખવાના છે આરોપણ અને ઇન્જેક્ટેબલ. તો આટલી જે પદ્ધતિ છે એ શું છે? પ્રતિવર્તી પદ્ધતિ છે. અપ્રતિવર્તી પદ્ધતિમાં આપણે એક પદ્ધતિ શીખવાના છે જેને આપણે કહીશું વાઢકાપ અથવા વંધ્યીકરણ. જેમાં આપણે બે પદ્ધતિ શીખશું. એક જે છે સ્ત્રી નસબંધી, જેને આપણે કહીશું ટ્યુબેક્ટોમી, અને બીજી જે શીખવાના છે એ છે પુરુષ નસબંધી. અને એ જે છે જેને આપણે કહીશું વાસેક્ટોમી. તો આટલી પદ્ધતિ આજે આપણે શીખવાના છે. તો ફટાફટ નોટ ડાઉન કરી લો કે આજે આપણે કઈ કઈ પદ્ધતિઓ શીખવાના છે. ચાલો ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, તો પહેલી પદ્ધતિ આપણે શીખવા જઈ રહ્યા છે, જે પદ્ધતિનું નામ છે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ. 1 મિનિટ. ઓકે, પહેલી પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ છે? કુદરતી અથવા પ્રણાલીગત. કુદરતી અથવા પ્રણાલીગત પદ્ધતિ. તો આ પદ્ધતિની અંદર આપણે 3 પદ્ધતિ શીખવાના છે, પણ એ પદ્ધતિ શીખવા પહેલા આપણે આ પદ્ધતિનો સિદ્ધાંત લખીશું કે એનો સિદ્ધાંત શું છે. તો એનો સિદ્ધાંત એ છે કે શુક્રકોષ અને અંડકોષના ભેગા થતા અટકાવવાના છે. એટલે એનો સિદ્ધાંત શું છે? શુક્રકોષ અને અંડકોષનો
શુક્રકોષ અને અંડકોષના સમાગમને ટાળવું, આ એનો સિદ્ધાંત છે. એની અંદર આપણે પ્રથમ જે શીખવાના જે છે એ પદ્ધતિનું નામ છે સામયિક સંયમ. શું નામ છે? સામયિક સંયમ. શું થશે આમાં? સામયિક સંયમ એટલે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે ઋતુચક્રની વાત કરીએ તો ઋતુચક્ર 1 થી 28 દિવસનું છે. ઋતુચક્ર કેટલા દિવસનું છે? 1 થી 28 દિવસનું છે. એ 28 દિવસમાં જે મધ્ય દિવસ એટલે 14મો દિવસ, જ્યારે શું થાય છે? અંડપાત થાય છે. ત્યારે શું થાય છે? અંડપાત. તો આ 14મા દિવસના આપણે થોડા દિવસ પહેલાં એટલે 10 દિવસ અને એના પછીના થોડા દિવસ, તો આ જે સમયગાળો જે છે કે જે સમયગાળા દરમિયાન અંડપાત થશે એટલે અંડકોષ મુક્ત થશે, તો જો શુક્રકોષ આ સમયે સમાગમ થાય અને શુક્રકોષ આવે તો ફલનની શક્યતા છે અને ગર્ભધારણ પર રહી શકે. એટલા માટે આ સમયગાળાને આપણે શું કીધેલું છે? ફલન સમય. તો જે બી દંપતી છે એને કહેવામાં આવે છે કે આ 10મા દિવસથી લઈને 17મા દિવસ સુધી સમાગમને ટાળવાનું, કારણ કે આ ફલન સમય છે. તો એ પદ્ધતિ એટલે સામયિક સંયમ પદ્ધતિ. આપણે લખી દઈએ અહીંયા શું કરવાનું છે. તો 10મા દિવસથી લઈને 17મા દિવસ સુધી સમાગમ ટાળવું. કેમ? કારણ કે આ ફલન સમય છે અને ફલન સમય છે તો અંડપાત થશે. તો અંડપાત થાય, અંડકોષ અને શુક્રકોષ ભેગા મરવાની શક્યતા છે, એટલે એ ન થાય એટલા માટે અહીંયા શું કરવામાં આવશે? એ 10મા દિવસથી લઈને 17મા દિવસ સુધી સમાગમ ટાળવામાં આવશે. બીજી પદ્ધતિની હું વાત કરું તો બીજી પદ્ધતિ જે છે આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ એટલે જેનું નામ છે બાહ્યસ્ખલન. બાહ્યસ્ખલન અથવા આપણે એને કહીશું મેઠૂન અંતરાલ. એટલે શું થશે? ખાસ સમજો. તો આ પદ્ધતિમાં શું થાય કે જ્યારે દંપતી સમાગમ કરે છે, સમજો કે આ ગર્ભાશય છે અને આ જે છે યોનિ માર્ગ છે. તો દંપતી જ્યારે સમાગમ કરે છે ત્યારે પુરુષ એનું જે શિશ્ન છે, તો એ શિશ્નનું જ્યારે આ યોનિ માર્ગમાં સ્ખલન કરવાનો હોય તે અંદર નહીં કરશે, એ આ શિશ્ન છે. તો જ્યારે એ વીર્યનો ત્યાગ અહીંયા કરવાનો છે ત્યારે એ સ્ખલનને અહીંયા ના કરતા એ શું કરશે? તો એ શિશ્નને બહાર કાઢીને અહીંયા વીર્યનો ત્યાગ કરશે. યોનિ માર્ગમાં એને ઠાલવશે નહીં. તો એને કહેવાય બાહ્યસ્ખલન અને મેઠૂનમાં અંતરાલ ઊભો કરેલો છે એટલે એને કહીશું મેઠૂન અંતરાલ. તો આપણે લખી દઈએ એમાં શું કરવામાં આવશે. તો એમાં સમાગમ દરમિયાન પુરુષ સાથી શિશ્નને બહાર કાઢી સ્ખલન એટલે કે વીર્ય ત્યાગ કરે. એ પદ્ધતિ એટલે શું થશે? બાહ્યસ્ખલન અથવા મેઠૂન અંતરાલ. ચાલો ફટાફટ નોટ ડાઉન કરો. હજુ અમે એક પદ્ધતિ શીખવાની બાકી છે. ત્રીજી પદ્ધતિ જો વાત કરું, અને બીજી મહત્વની વાત કે આ જે પદ્ધતિ જે છે તો આ પદ્ધતિના પણ નિષ્ફળતાનો ડર વધારે છે. કારણ કે જો ઋતુચક્ર અનિયમિત હશે, બાય મિસ્ટેક જો વીર્ય અંદર જતું રહ્યું થોડું ઘણું બી, તો ફલન થવાની શક્યતા છે. એટલે આમાં પણ નિષ્ફળતાનો ડર વધારે છે. બીજી પદ્ધતિ જે છે ત્રીજી પદ્ધતિ કુદરતી પ્રણાલીગત પદ્ધતિની એ જે છે એ છે દુગ્ધ શ્રવણ એમ્નોરિયા.
આ પદ્ધતિની જો વાત કરીએ તો સ્ત્રી જે છે એ બાળકના જન્મ પછી જ્યાં સુધી સ્તનપાન કરાવશે ત્યાં સુધી એની અંદર અંડપાટ થતો નથી અને એનું જે ઋતુચક્ર છે સ્ટોપ થઈ જશે. તો જ્યાં સુધી સ્ત્રી સ્તનપાન કરાવે છે ત્યાં સુધી જો સમાગમ કરવામાં આવશે તો ગર્ભધારણની શક્યતા ઓછી છે. તો એને કહીશું દુગ્ધ સ્રાવ એમનોરિયા. દુગ્ધ એટલે અહીંયા દૂધનો સ્રાવ થાય છે એટલે કે સ્તનપાન કરાવે, સ્તનપાન. અને એ સ્તનપાન દરમિયાન શું હશે? ઋતુચક્ર જે છે શું છે? બંધ છે. ઋતુચક્ર બંધ છે તો અંડપાટ તો થવાનો જ નથી. અંડપાટ ન થશે તો ફલન ન થાય. અને આ પદ્ધતિ જે છે એ પદ્ધતિની વાત કરું તો એ પદ્ધતિ મહત્તમ 6 મહિના સુધી અસરકારક. એટલે સ્ત્રી જ્યાં સુધી સ્તનપાન કરાવશે ત્યાં સુધી અસરકારક છે. પણ આ પદ્ધતિમાં પણ નિષ્ફળતાનો દર ઊંચો છે. બરાબર. હવે આ પદ્ધતિ કઈ રીતે કામ કરશે એની પર વાત કરું તો શું થશે? તો હાઇપોથેલેમસ, મગજ જે છે એમાં હાઇપોથેલેમસ શું કરશે? તો હાઇપોથેલેમસ એક અંતઃસ્રાવનો સ્રાવ કરશે જેનું નામ છે પ્રોલેક્ટિન રિલીઝિંગ અંતઃસ્રાવ. આ અંતઃસ્રાવનો સ્રાવ થશે. કયું? PRH, પ્રોલેક્ટિન રિલીઝિંગ હોર્મોન. આનો સ્રાવ થશે. એ શું કરશે? એ જશે અગ્ર પિત્યુતરી ગ્રંથિ પાસે, માતાની અગ્ર પિત્યુતરી ગ્રંથિ પાસે જાય. એ અગ્ર પિત્યુતરી ગ્રંથિ જે છે બરાબર એ એક અંતઃસ્રાવનો સ્રાવ કરે છે જેનું નામ છે પ્રોલેક્ટિન. અને એ પ્રોલેક્ટિનનું કામ શું છે? દૂધ નિર્માણ કરાવશે. બીજું એ શું કરશે? ખાસ મહત્વની વાત. બીજું એ શું કરશે? તો બીજું એ નેગેટિવ ફીડબેક એટલે કે નકારાત્મક પ્રતિભાવ આપશે. કોને? ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવને. એને આપશે એટલે LH FSH નો સ્રાવ પણ અટકે. FSH નો સ્રાવ થતો નથી. એનો સ્રાવ થતો નથી તો પુટિકા વિકાસ ન થાય. પુટિકા વિકાસ ન થાય તો અંડપાત ન થાય. તો આ બધી ખાસિયત છે. બરાબર. અને આ બધી જે પદ્ધતિ જોઈ કુદરતી પ્રણાલીગત પદ્ધતિ કે જેમાં આપણે કોઈ પણ સાધનનો ઉપયોગ કરતા નથી તો આ પદ્ધતિની આડઅસર નથી. કોઈ આડઅસર નથી. કોઈ સાધનનો ઉપયોગ કરતા નથી પણ નિષ્ફળતાનો દર ઊંચો છે. તો ફટાફટ આ પદ્ધતિ નોટ ડાઉન કરી લો. પહેલી પદ્ધતિ. બરાબર. ચાલો હવે આપણે બીજી પદ્ધતિ શીખવાના છે. એ પહેલાં આપણે NCERTની લાઈન પણ કવર કરવાના છે. કુદરતી પદ્ધતિનો સિદ્ધાંત શું છે કે અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાનો છે. આમાંનો એક ઉપાય છે સામયિક સંયમ, જેમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન તારવાનું છે. કારણ કે ત્યારે અંડપાત થશે ને આ સમય દરમિયાન ફલનની તક ખૂબ વધુ છે તો એટલા માટે આપણે એને ફલન સમય કહીશું. આ પ્રમાણે જ્યારે આ સમય દરમિયાન સંવનન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે. બીજી પદ્ધતિ એટલે કે બાહ્ય સ્ખલન. એમાં શું થાય કે જેમાં પુરુષ સાથે સંવનન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલાં જ્યારે યોનિમાર્ગમાં વીર્ય ઠાલવવાનો છે એના તરત પહેલાં એને બહાર કાઢી એ વીર્ય સેચનથી બચી શકે છે. દુગ્ધસ્તવર એમનોરિયામાં ઋતુચક્રની ગેરહાજરી છે એના ઉપર નિર્ભર છે. પ્રસવ બાદ તરત જ ભરપૂર માત્રામાં દૂધનો સ્રાવ થાય છે એટલે અંડપાત અને ઋતુચક્ર થતું નથી. એટલા માટે જેટલા દિવસ સુધી જો માતા બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ 0 છે.
આ પદ્ધતિ પ્રસ્તુતિ બાદ મહત્તમ 6 માસ સુધી અસરકારક છે. નોટ ડાઉન કરજો. અને આ પદ્ધતિમાં કુદરતી પદ્ધતિમાં કોઈ દવા લેતા નથી, એટલે એની કોઈ આડઅસર નહીવત છે, પણ એમાં નિષ્ફળ જવાનો દર કેવો છે? ખૂબ ઊંચો છે. જ્યાં મેં હાઇલાઇટ કરાવેલું છે ત્યાં હાઇલાઇટ પણ ફટાફટ કરી લો. ચલો હવે આપણે બીજી પદ્ધતિ શીખવાના છે, જે પદ્ધતિનું નામ છે અવરોધ પદ્ધતિ. અવરોધ પદ્ધતિ છે એનો હેતુ શું છે? તો એનો હેતુની પણ વાત કરીએ આપણે. આ પદ્ધતિનો શું હેતુ છે? તો એનો હેતુ પણ શું છે કે શુક્રકોષ અને અંડકોષને ભૌતિક રીતે મળતા અટકાવવા. આ જ આનો સિદ્ધાંત છે. એની અંદર એક ખૂબ પ્રચલિત પદ્ધતિ આપણે શીખવાના છે. એ પદ્ધતિ એટલે કોન્ડમ. આ પદ્ધતિની જો વાત કરું કે જેમાં એ કોન્ડમ બનાવેલા છે, એ શાના બનાવેલા છે? તો એ બનાવેલા છે પાતળા રબર અથવા લેટેક્સના બનાવેલા છે. પાતળા રબર અથવા લેટેક્સના બનાવેલા છે અને સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. ખાસ મહત્વની વાત. બીજી વસ્તુ, એની આકૃતિ તમને બુકમાં જ બતાવી દઉં. તો આ જે છે એ પુરુષ માટે ઉપયોગ થતો નિરોધ છે, કે તેમાં તમે જોઈ શકો ખાલી એક ભાગ ઓપન છે, અહીંયા બંધ છે. તો આ જે છે એને શું કરવામાં આવશે? તો આને, આ શિશ્ન છે, સમજો આ શિશ્ન છે, તો સમાગમ પહેલા શિશ્નને આ રીતે, આ જે છે આ નિરોધ, સમજો આ નિરોધ છે, એનાથી ઢાંકવામાં આવશે. એવી રીતે આ સ્ત્રી માટે વપરાતો નિરોધ છે કે જેમાં સ્ત્રી જે છે એનો જે યોનિ માર્ગ છે, તો એ યોનિ માર્ગને આ રીતે ઢાંકવામાં આવશે. આ જે છે સ્ત્રી માટે વપરાતો નિરોધ, તો તેમાં તમે જોઈ શકો છો આવી 2 રિંગ છે, પણ એની એક સાઈડ જે છે એ પણ આ રીતે બંધ જ હશે. શું હશે? બંધ હશે. અને આ જેની બનેલી છે, જેનું નામ છે પોલીઇથેનની બનેલી છે. લખવામાં મિસ્ટેક થાય છે. એ જે બનાવેલું હશે એ કોનું છે? સ્ત્રી માટે ખાસ એ જે છે એ છે પોલીઇથેન. આનું બનાવેલું છે. અને આમાં સૌથી કોન્ડમમાં જે પુરુષ માટે ઇન્ડિયામાં વપરાતી સૌથી પ્રચલિત બ્રાન્ડ જે છે એ છે નિરોધ. તો એ પણ અહીંયા લખી દઈએ, નિરોધ. આ નિરોધ જે છે એ શું છે? તો એ કોન્ડમની ભારતમાં કોન્ડમની સૌથી સુપ્રસિદ્ધ મારક, જેને ઇંગ્લિશમાં કહીશું બ્રાન્ડ છે. નોટ ડાઉન કરજો. અને સ્ત્રીમાં આ જે છે એને આપણે કહીશું ફેમિડોન. તા નોટ ડાઉન કરજો. આ નિરોધની વાત કરી. થોડી એની આગળ માહિતી. તો એ જો કોન્ડમ જે છે પાતળા રબર અથવા લેટેક્સના બનાવેલા છે, સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. શું કરવામાં આવશે? મેં અહીંયા તમને માહિતી આપી દીધી. સમાગમ પહેલા શું કરવામાં આવશે? તો પુરુષ હશે તો પુરુષ તેના શિશ્નને ઢાંકે આ નિરોધથી. અને સ્ત્રી જે છે એ શું કરશે? યોનિ માર્ગ ઢાંકશે.
ને આમ કરવાથી શું થાય, શુક્રકોષ અને અંડકોષ ભેગા થતા નથી. બીજી મહત્વની વાત કે તમે અહીંયા જોઈ શકો છો, શીશ્ન પર કવરિંગ કરી નાખ્યું છે નિરોધનું, યોનિમાર્ગમાં પણ કવરિંગ કરી નાખ્યું છે. તો એનાથી શું થાય કે જે જાતીય સંક્રમિત રોગો છે કે જે બંને પ્રવાહીના સંપર્કમાં આવવાથી ફેલાય છે, તો એ પ્રવાહી સંપર્કમાં આવતું નથી. એટલે આ નિરોધનો ઉપયોગ કરવાથી કોન્ડોમનો ઉપયોગ કરવાથી શું થશે, જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય છે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય છે. પણ આ બધા કેવા છે, પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. પુનઃ ઉપયોગમાં લઈ શકાય નહીં. કેવા છે, ડિસ્પોઝેબલ છે. કોઈ નિષ્ણાતની જરૂર નથી. દાખલ કરવા એટલે કે ઉપયોગમાં લેવા. ઉપયોગમાં લેવા કોઈ નિષ્ણાતની જરૂર નથી. આની જરૂર નથી, યાદ રાખજો. બરાબર. હવે જો હું આગળ વાત કરું તો બીજા પણ ગર્ભ નિરોધક છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ત્રી ઉપયોગ કરે સ્ત્રી માટે, તો એ કયા છે, તો એ છે આંતરપટલ. આંતરપટલ એટલે થશે ડાયાફ્રામ. અહીંયા તમે જોઈ શકો છો આ ડાયાફ્રામ. પછી બીજું થશે સર્વિકલ કેપ એટલે ગ્રીવા ટોપી. 1 મિનિટ, ચાલો. બીજું વોલ્સ અને ત્રીજું જે છે એ છે ગ્રીવા ટોપી. ગ્રીવા ટોપી એટલે શું થશે, સર્વિકલ કેપ. તો આ જે છે અહીંયા મેં તમને ડોમ શેપની આકૃતિ બતાવેલી છે. આ જે છે શું છે, ગ્રીવા ટોપી છે. આ આંતરપટલ છે ને આ જે છે વોલ્સ છે. આ ત્રણ એવા છે કે જે સ્ત્રી ઉપયોગ કરે, સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાય. સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાય. નોટ ડાઉન કરજો. કોણ ઉપયોગ લેશે, સ્ત્રી. શાના બનેલા છે આ ત્રણ, તો એ શાના બનેલા છે, તો એ બનેલા છે કાં તો રબર, કાં તો લેટેક્સ. 1 મિનિટ. રબર, ક્યાં તો લેટેક્સ, કાં તો સિલિકોનના બનેલા છે. અને સૌથી મહત્વની વાત, આનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. પુનઃ ઉપયોગ કરી શકાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત હું કરું જે અહીંયા નીચે જ લખીશ. પુનઃ ઉપયોગ કરી શકાય છે. કેવી રીતે ઉપયોગ કરશે, તો સમાગમના થોડા સમય પહેલા શું કરવામાં આવશે, થોડા સમય પહેલા ગ્રીવાને ઢાંકવામાં આવે. ગ્રીવાને ઢાંકવામાં આવે. ગ્રીવાને ઢાંકવામાં આવશે. તો અહીંયા આ જે ત્રણનો ઉપયોગ થવાનો છે કે જેમાં શું થવાનું છે, અહીંયા આ જે ગ્રીવા છે ત્યાં આને દાખલ કરવાના છે. ગ્રીવામાં આવી રીતે ગ્રીવામાં એને દાખલ કરવાના છે. બરાબર. તો હવે અહીંયા જો વાત કરું તો જ્યારે સમાગમ થશે ત્યારે શિશ્ન અહીંયા તો વીર્ય ત્યાગ કરશે, ખાલી અહીંયાથી પ્રવેશ અટકે છે. એટલે યોનિ માર્ગના સંપર્કમાં તો એ આવવાનું છે. યોનિ માર્ગના સંપર્કમાં તો એ આવવાનું છે. તો આનાથી શું થશે, આ પ્રતિવર્તી છે, પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. પણ એનો ગેરફાયદો શું છે, તો જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય નહીં. કેમ, યોનિમાર્ગ સંપર્કમાં આવે. યોનિમાર્ગ સંપર્કમાં આવે છે. ફટાફટ લખી દો. યોનિમાર્ગ સંપર્કમાં આવે છે. અને બીજી જો વાત કરું, 1 મિનિટ,
બરાબર, તો આ લખી દો ફટાફટ. આ જે છે સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા નિરોધ છે. બરાબર, કોન્ડમ તો સ્ત્રી માટે છે, તે સિવાય બી આંતરપતલ છે, વોલ્સ છે અને બીજું શું છે ગ્રીવા ટોપી છે એનો પુનઃ ઉપયોગ થઈ શકે છે, પણ એનાથી જાતીય સંક્રમિત રોગોથી બચી શકાતું નથી. ચલો ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે આપણે શું કરવાના છે તો ફટાફટ એ પદ્ધતિને યાદ કરી લઈએ. કઈ પદ્ધતિ? અવરોધ પદ્ધતિ. અંડકોષ અને શુક્રકોષને ભૌતિક રીતે મળતા અટકાવે છે. કોન્ડમ એમાં આવશે કે સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપયોગી છે. સૌથી મહત્વનું કે જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય છે. પછી બીજું આ રીતની એની આકૃતિ છે, નિરોધ પુરુષમાં પ્રચલિત છે. બરાબર, સ્ત્રીમાં આવશે ફેમિડોમ. આ એની આકૃતિ છે. બરાબર, પછી આ સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા છે. હવે જો અહીંયા મહત્વની વાત હું બીજું કરું તો હવે આપણે જે પદ્ધતિ શીખવાના છે એક બીજી પદ્ધતિને અહીંયા જ લખી દઉં છું, રસાયણ પદ્ધતિ. રસાયણ પદ્ધતિ શું છે ખાસ ધ્યાન આપજો. જો આપણે ગ્રીવાને ઢાંકવાના છે આ આંતરપટલ, ગ્રીવા ટોપી કે વોલ્સથી, તો એના પર જો આપણે શુક્રનાશક ક્રીમ, જેલ કે ફોર્મ લગાવી દઈશું તો એની અસરકારકતા છે વધી જશે. તો અહીંયા આપણે લખી દઈએ શું થાય રસાયણ પદ્ધતિથી. જો ગ્રીવા ટોપી, આંતરપતલ કે બીજું શું છે વોલ્સ, તો એના ઉપર શું લગાવવામાં આવે? શુક્રકોષનાશક ક્રીમ, જેલ કે ફોર્મ નો ઉપયોગ થાય તો શું થાય? એની કાર્યક્ષમતા વધે. કેવી રીતે એની કાર્યક્ષમતા વધે? તો એ શું કરશે? શુક્રકોષોને મારી નાખશે અથવા શુક્રકોષોની ચલિતતા ઘટાડે. કેવી રીતે? તો અહીંયા લખી દઉં છું. શુક્રકોષોને મારી નાખે, એનું ભક્ષણ કરશે અને એની ચલિતતા ઘટાડે, એટલે અંડકોષ સુધી પહોંચી શકતો નથી. આ પોઈન્ટ પર ફટાફટ નોટ ડાઉન કરો. તો આપણે બે પદ્ધતિ શીખી લીધી છે. હવે આપણે બુકની થિયરી પર જઈએ છીએ. એનસીઈઆરટીની લાઈન ફટાફટ ધ્યાન આપજો. અવરોધ પદ્ધતિ અંતર્ગત અવરોધકોની મદદથી શુક્રકોષ અને અંડકોષને સીધા ભૌતિક સંપર્કમાં આવતાને રોકવામાં આવે છે. પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ છે. નિરોધ એ અવરોધક છે જે પાતળ રબર કે લેટેક્સથી બનાવાય છે. ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીના યોનિ અથવા ગ્રીવાને સંવનનના થોડાક સમય પહેલાં ઢાંકવામાં આવે છે, જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં દાખલ ન થઈ શકે અને ગર્ભધારણથી બચાવે. નિરોધ પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ મારક છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. બરાબર, કેમ? કારણ કે જે ઉપયોગ કરે છે જાતીય સંક્રમિત રોગોથી બચી જાય છે, એડ્સ જેવા રોગોથી બચી જાય છે. પુરુષ અને સ્ત્રીના કોન્ડોમના નિકાલ જોગ છે, જાતે પહેરી શકે છે અને કાઢી શકે છે. બરાબર, કોઈ નિષ્ણાતની જરૂર નથી. ઉપયોગકર્તાની ગોપનીયતા પર બની રહે છે. આંતરપટેલ નોટ ડાઉન કરજો. આંતરપટેલ, ગ્રીવા ટોપી અને વોલેટ્સ રબરના બનેલ અવરોધક છે જે સ્ત્રીના પ્રજનન માર્ગના સંવર્ધન દરમિયાન કોને ઢાંકવામાં આવશે? ગ્રીવાને. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષના પ્રવેશને અટકાવી દેશે. પુનઃ ઉપયોગી છે. જો એની આપણે કાર્યક્ષમતા વધારવું હોય તો એ અવરોધકોની સાથે સાથે શુક્રકોષનાશક ક્રીમ, જેલ કે ફોર્મનો ઉપયોગ કરશું તો એ ગર્ભ નિરોધકની ક્ષમતામાં શું થશે? વધારો થશે. જ્યાં મેં હાઇલાઇટ કરાવેલો છે ત્યાં હાઇલાઇટ કરો ફટાફટ. ચાલો હવે આપણે મહત્વની પદ્ધતિ અંતઃગર્ભાશયના ઉપાયો IUDs. બરાબર, IUDsનું પૂરું નામ શું થશે? તો એનું પૂરું નામ થશે ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસીસ. તો એના વિશે શીખવાના છે. તો અંતઃગર્ભાશયના ઉપાયો IUDs જે છે એ મુખ્ય 3 પ્રકારના છે. કેટલા? મુખ્ય 3 પ્રકારના.
એક જે છે જેને આપણે કહીશું બિન ઔષધીય આયુડીએસ. એક જે છે જેને આપણે કહીશું કોપર મુક્ત કરતા આયુડીએસ. અને એક જે છે જેને આપણે કહીશું અંતઃસ્રાવ મુક્ત કરતા આયુડીએસ. તો ફટાફટ આટલા ટાઈપ લખી લો, પછી આપણે એના ઉદાહરણ લખવાના છે. તો પહેલું જે છે બિન ઔષધીય, જેનું ઉદાહરણ આવશે લિપસ લૂપ. એનું ઉદાહરણ આવશે લિપસ લૂપ. કોપર મુક્ત કરતામાં આવશે CuT એટલે કોપરથી, Cu7 અને મલ્ટીલોડ 375. અંતઃસ્રાવ મુક્ત કરતું જે છે એમાં આવશે પ્રોજેસ્ટાસટ અને બીજું આવશે LNG20. બરાબર. આ જે LNG20માં જેનો ઉપયોગ થાય છે એ છે લેવોનોર્ગેસ્ટ્રોલ 20નો ઉપયોગ ખાસ. તો આ પહેલાં ફટાફટ નોટ ડાઉન કરી લો. અને આ લેવોનોર્ગેસ્ટ્રોલ શું છે? તો એ છે સંશ્લેષિત. એ શું છે? સંશ્લેષિત પ્રોજેસ્ટિન છે. બરાબર. ચાલો હવે આપણે પહેલું વાત કરીશું બિન ઔષધીય આયુડીએસનું શું છે તે. બિન ઔષધીય આયુડીએસ કેવી રીતે કામ કરે છે? બિન ઔષધીય આયુડીએસ એટલે એની અંદર શું આવશે? આપણે જોયું લિપસ લૂપ. ગુજરાતીમાં લખીએ લિપસ લૂપ. ફટાફટ જોજો. લિપસ લૂપની જો હું આકૃતિની વાત કરું તો એ જે લિપસ લૂપ જે છે એ કંઈક આવી આકૃતિ છે. આવું કંઈક સાધન છે. તો આ જે આયુડીએસ છે, અહીંયા જ આપણે પહેલાં બીજી મહત્વની વાત પણ થોડી લખી નાખીએ અને પછી આપણે આગળ વધીએ. આ 3 પ્રકારના આયુડીએસ છે. અહીંયા જ હું બીજી મહત્વની વાત લખી દઉં. આ આયુડીએસ જે છે એ આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ છે. ગર્ભનિરોધક પદ્ધતિ મનાઈ. કેમ? ભારતમાં. અને ભારતમાં આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ મનાય છે અને સુપ્રસિદ્ધ છે. કોના માટે સુપ્રસિદ્ધ છે? તો જે દંપતી બે બાળક વચ્ચે અંતરાલ અથવા વિલંબ ઈચ્છે છે તો તેના માટે આદર્શ પદ્ધતિ છે. ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું કે આ એક ઉદાહરણ કે જો મલ્ટીલોડ જે છે એની વયમર્યાદા છે તો એ 5 વર્ષ સુધી એ પદ્ધતિ એ દાખલ કરેલો હશે તો 5 વર્ષ સુધી ગર્ભધારણ અટકાવી શકાશે. બરાબર. આ પદ્ધતિ જે છે એ કોનામાં ઉપયોગમાં લેવાય? સ્ત્રીઓમાં ઉપયોગ થાય. અને અહીંયા એક સાધનનો દાખલ કરવાના છે. તો અહીંયા કોઈ નિષ્ણાત ડૉક્ટર અથવા કોઈ નર્સની મદદથી યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. આ નોટ ડાઉન કરજો. ક્યાં દાખલ કરવામાં આવશે? ગર્ભાશયમાં. કેવી રીતે દાખલ કરવામાં આવશે તે આટલું હું તમને પાછળથી સમજાવું છું. ચાલો પહેલું આપણે શીખતા છે બિન ઔષધીય આયુડીએસ. એ બિન ઔષધીય આયુડીએસની જો હું વાત કરું તો એ કેવી રીતે કામ કરશે? તો એ શુક્રકોષનું શું કરશે? ભક્ષણ કરે. શું કરશે?
શુક્રકોષોનું ભક્ષણ કરે, ભક્ષણમાં વધારો કરે. કેવી રીતે થશે તે જો. આ સ્ત્રી છે, એનું ગર્ભાશય છે, સ્ત્રીનું ગર્ભાશય. એ ગર્ભાશયમાં આ યોનિ માર્ગ છે, આ યોનિ માર્ગ છે અને આ ગર્ભાશય છે. તો એમાં આ જે છે એને અહીંયા દાખલ કરવામાં આવશે, અહીંયા. એટલે શુક્રકોષ જ્યારે અહીંયાથી આ રીતે પ્રવેશે છે તો આ જે છે શું કરશે, એ ભક્ષણ કરી નાખશે. એટલે અહીંયા જ્યાં અંડકોષ અહીંયા મુક્ત થવાનો છે ત્યાં સુધી એ પહોંચી શકતા નથી. તો ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચલો, બીજા આપણે શીખવાના છે કોપર મુક્ત કરતા આયુડીએસ. બીજું કયું છે? કોપર મુક્ત કરતા આયુડીએસ. જેમાં આપણે શું જોયું? જેમાં આપણે જોયું કોપરથી કોપર 7 અને મલ્ટીલોડ 375. તો અહીંયા શું કરવામાં આવશે? અહીંયા બુકની આકૃતિ આપેલી છે. આ જે છે કોપર ટી છે. શું છે? કોપર ટી છે. તો એ કોપર ટીને પણ ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે. આવી રીતે અહીંયા પણ આને પણ આ રીતે ગર્ભાશય છે. તો ગર્ભાશયની અંદર અહીંયા યોનિ માર્ગથી આ જે છે એમાં કોપર ટીને આવી રીતે દાખલ કરવામાં આવશે. એ શું કામ કરશે? તો એ બે વસ્તુ કરશે. જોજો કેવી રીતે. તો એ શું કરશે? આ જે કોપર આયન જે છે એ શું કરશે? શુક્રકોષોની ચલિતતામાં ઘટાડો કરે, ઘટાડો કરે. શું કરશે? શુક્રકોષોની ચલિતતામાં ઘટાડો કરે અને એની ફલન ક્ષમતા ઘટાડે. એટલે શુક્રકોષ અહીંયા આવશે ને તો એની ગતિશીલતાને રોકી, એની ચલિતતાને રોકી લેશે. એટલે અહીંયા ફલન સુધી પહોંચી નથી શકતા. બીજું શું કરશે? તો એ કોપર આયન જે છે શું કરશે? શુક્રકોષોની શું કરશે? બીજું તો એ પણ શુક્રકોષ જે છે તો એનું ભક્ષણ કરશે. શુક્રકોષોનું ભક્ષણમાં વધારો કરે, શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે. આ ફલન ક્ષમતાને કેવી રીતે અવરોધશે તે એ પણ હું અહીંયા લખું છું થોડું લાંબુ કરીને. તો શુક્રકોષો જે છે એ શુક્રકોષોના કોષરસ પટલના, નોટ ડાઉન કરતા રહેજો, શુક્રકોષોના કોષરસ પટલના પ્રોટીનમાં ફેરફાર લાવે, પ્રોટીનની રચનામાં ફેરફાર લાવે. બરાબર. તો આ કોપર મુક્ત કરતા આયુડીએસ છે. કઈ રીતે કામ કરે છે, શું છે તેની વાત કરી. ત્રીજું જે છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતો આયુડીએસ, અહીંયા શીખી લઈએ. જો આ પહેલું, આ બીજું અને હવે ત્રીજું શીખવાનું બાકી છે. ત્રીજું એટલે કયું? અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ. એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસમાં આપણે બે જોયા. કયું જોયું? તો એક જોયું પ્રોજેસ્ટાસટ અને એક જોયું LNG-20. આ શું કરશે? તો એમાં સંશ્લેષિત પ્રોજેસ્ટિન હશે કે જે શું કરશે? ખાસ અહીંયા સમજજો. અહીંયા એને દાખલ કરેલું છે. અહીંયા સમજી લો કે અહીંયા એને દાખલ કરેલું છે. તો એ શું કરશે? તો એ બે વસ્તુ કરશે. અહીંયા આ જે છે એ ગ્રીવા છે. તો એ ગ્રીવા પાસે એક ચીકણું વધારેમાં વધારે અહીંયા આ રીતે શ્લેષ્મનો સ્ત્રાવ કરશે. શું કરશે? આ ગ્રીવાને કેવી બનાવશે? શુક્રકોષ વિરોધી બનાવશે. શુક્રકોષ વિરોધી બનાવે. કેમ? તો ચીકણું શ્લેષ્મનો સ્ત્રાવ કરે. એ તો કરશે જ. અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય કે જે શું કરશે? ગર્ભાશયને ગર્ભ સ્થાપન
સ્થાપન માટે શું બનાવશે? અયોગ્ય બનાવે. તો આ દરેકે દરેક, જો આટલેથી આટલું આનું છે, બરાબર, બાકીનું આ નીચેનું છે, ઉપરનું છે, ફટાફટ નોટ ડાઉન કરી લો. આ સ્લાઇડ પર આપણે બધું શીખી લીધું છે. ચાલો, તો આપણે આ અંતઃસ્રાવ મુક્ત કરતું આયુડીએસ જોઈ લીધું. પહેલાં આપણે કુદરતી પદ્ધતિ જોઈ, પછી અવરોધ પદ્ધતિ જોઈ, અને હવે આપણે શું જોયું? આયુડીએસ જોયું. હવે ત્રીજી જે પદ્ધતિ છે એ છે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિ. તે પહેલાં આપણે શું કરીશું? એનસીઆરટીની લાઈન પણ આપણે નથી છોડવાની, તો તે આપણે કવર કરીશું. ચાલો જોઈએ. બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ એટલે અંતઃ ગર્ભાશયના ઉપાયો. આ સાધનને ડૉક્ટર કે નિષ્ણાત નર્સ દ્વારા યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે. આંતરગર્ભાશય ઉપાય હાલમાં બિન ઔષધીય આયુડીએસનું ઉદાહરણ છે લિપસ લૂપ. કોપર મુક્ત કરતું સીયુટી કોપર 7 મલ્ટીલોડ 375. અંતઃસ્રાવ મુક્ત કરતું પ્રોજેસ્ટાસ્ટર LNG20. આયુડીએસ ગર્ભાશયની અંદર શુક્રકોષના ભક્ષણમાં વધારો કરશે. મુક્ત થતા કોપર આયન શુક્રકોષની ચલિતતા એટલે કે ગતિશીલતા ને પણ રોકશે અને ફલન ક્ષમતાને પણ અવરોધે. જે અંતઃસ્રાવ મુક્ત કરશે એ ગર્ભાધારણ માટે અયોગ્ય બનાવશે. મેં અહીંયા ખોટું લખાઈ ગયું છે બાય મિસ્ટેક. ગર્ભસ્થાપન નથી લખવાનું, પણ અહીંયા હું સુધારી દઉં છું. 1 મિનિટ. ગર્ભાશયને ગર્ભધારણ માટે શું કરે છે? અયોગ્ય બનાવે. ગર્ભધારણ માટે અયોગ્ય બનાવશે. નોટ ડાઉન કરી લેજો. ગ્રીવાને શુક્રકોષની વિરોધી બનાવશે. આયુડીએસ એ સ્ત્રીઓ કે ગર્ભધારણમાં એટલે કોઈ એક બાળક આવી છું પછી ઈચ્છે છે કે મારે 5 વર્ષ સુધી બાળક નથી લાવવું, તો ત્યારે એ ગર્ભાશયમાં દાખલ કરાવશે. પછી જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એને કરાવી નાખશે અને ફરીથી ગર્ભધારણ કરી શકશે. તો બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભનિરોધક અને ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભનિરોધક પદ્ધતિ છે. નોટ ડાઉન કરી લેજો. હવે આપણે શીખવાના છે પિલ્સ. પિલ્સ એટલે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી. મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી સ્ત્રીઓ ઉપયોગ કરશે. કોણ ઉપયોગ કરશે? સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાય. ચાલો, શું થશે તે જો. આ જે ગોળી છે એ ગોળી કાં તો એકલા પ્રોજેસ્ટેરોનની બનેલી હશે, કાં તો એકલા પ્રોજેસ્ટેરોનની હોય અથવા ઇસ્ટ્રોજન સાથે પ્રોજેસ્ટેરોન હોય. અને સ્ત્રીઓ દ્વારા મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે તો એટલા માટે ખૂબ લોકપ્રિય પણ બની ગઈ છે. તો આ એક લોકપ્રિય પદ્ધતિ છે. કારણ કે એની અસરકારકતા સારી છે ને મુખ દ્વારા લેવાય છે. કેવી રીતે લેવાનું છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અહીંયા ધ્યાન આપજો. ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો સમજો કે ઋતુચક્ર કેટલું છે? 1 થી 28 દિવસનું છે. તો તેમાં શરૂઆતમાં 1 થી 5 દિવસ તો ત્યારે શું થાય? ઋતુસ્રાવ. પછી આવશે 21મો દિવસ અને પછી આવશે 28મો દિવસ. તો કેવી રીતે લેવાનું છે? અહીંયાથી આ દિવસથી આ ગોળી લેવાનું શરૂ કરવાનું છે. અહીંયાથી લેવાનું શરૂ કરવાનું છે. અહીંયા સુધી શું કરવાની છે? સતત લેવાની છે. એટલે 1 થી 21 ઋતુસ્રાવના પ્રથમ દિવસથી 1 થી 21 એટલે હું ક્લિયર લખી દઉં છું કે
જે બી દિવસ હોય તો ઋતુસ્રાવના પ્રથમ 5 દિવસથી શરૂ કરી સતત 21 દિવસ સુધી લેવાની. 21 દિવસ સુધી લેવાની. પહેલી વસ્તુ. બીજું, પાછલા 7 દિવસમાં બંધ કરવાની. પહેલાં લખીએ અને પછી સમજીએ. ક્યાં સુધી રિપીટ કરવાની કે જ્યાં સુધી સ્ત્રી ઈચ્છે કે મારે ગર્ભધારણ નથી કરવું ત્યાં સુધી આ પદ્ધતિ પુનરાવર્તિત કરવાની. એટલે લખી દઈએ કે જ્યાં સુધી ગર્ભધારણ નથી કરવું ત્યાં સુધી આ પદ્ધતિ પુનરાવર્તિત કરવી. હવે આપણે એની મિકેનિઝમની વાત કરીએ કે 1 થી 21 દિવસ લેવાનું, પછી 28 દિવસની, પછી પાછલા 7 દિવસની લેવાનું, તો કેવી રીતે કામ કરતી હશે એની વાત કરીએ. તો હું પહેલાં તમને સામાન્ય પ્રક્રિયા સમજાવીશ, સામાન્ય રીતે શું થાય તે, અને પછી આપણે સમજશું સામાન્ય પદ્ધતિ. તો સામાન્ય રીતે શું થાય, તો જો આપણે ઋતુચક્રની વાત કરીએ સામાન્ય રીતે, તો શું થાય છે કે શું થશે, તો જો FSH અને LH એ શું કરે, પુટિકાનો વિકાસ કરે. પુટિકાનો વિકાસ કરશે એટલે મધ્ય દિવસે શું થશે, મધ્ય દિવસે અંડપાત થાય. અંડપાત થાય એટલે અંડકોષ મુક્ત થાય. અંડકોષ મુક્ત થાય. બરાબર, આ વસ્તુ થાય સામાન્ય રીતે. હવે અહીંયા શું થાય છે, આપણે એને બહારથી શું આપીએ છીએ, 2 વસ્તુ આપીએ છીએ ગોળી દ્વારા, ઇસ્ટ્રોજન પ્લસ પ્રોજેસ્ટેરોન. એને આપીએ એટલે મગજ વિચારે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બહારથી આવતા છે, બરાબર છે, ચલો આવવા દો. એટલે મગજ શું કરશે, તો મગજમાં જે હાઇપોથેલેમસ, એ હાઇપોથેલેમસ જે છે કે જેમાંથી GnRHનો સ્ત્રાવ અવરોધાય, એનો સ્ત્રાવ અવરોધાય એટલે LH FSHનો સ્ત્રાવ નહીં થાય. LHનો સ્ત્રાવ બી નહીં થાય, FSHનો સ્ત્રાવ બી નહીં થાય. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન વધારે છે એટલે નેગેટિવ ફીડબેક આપશે. કોને નેગેટિવ ફીડબેક આપશે, અગ્રપિત્યુતરી ગ્રંથિને એને નેગેટિવ ફીડબેકમાં. એટલે આનો સ્ત્રાવ થતો નથી, એનો સ્ત્રાવ થતો નથી એટલે અંડપાત થાય નહીં. અંડપાત ન થાય. જો હવે અંડપાત નહીં થશે તો શું થવાનું છે, ફલન ન થાય અને ગર્ભધારણ અટકે. ગર્ભધારણ પણ ન થાય. શું થયું તે સમજો કે જ્યારે સતત 21 દિવસ લે છે, ગોળી લે છે અને સમાગમ કરે છે શુક્રકોષ, બરાબર. શુક્રકોષ એના પ્રજનન માર્ગ દ્વારા દાખલ થાય છે, પણ આ બહારથી જાય છે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન. એટલે મગજ વિચારે છે કે બરાબર આવે છે એટલે LH FSHનો સ્ત્રાવ થવા દે નહીં. LH FSHનો સ્ત્રાવ નહીં થાય, આ LH FSHનો સ્ત્રાવ નહીં થાય તો પુટિકા વિકાસ ન થાય. પુટિકાનો વિકાસ ન થાય તો અંડપાત નહીં થાય એટલે અંડકોષ મુક્ત નહીં થાય. એટલે ભલે શુક્રકોષ જશે પણ એને મળવા માટે અંડકોષ નથી, એટલે ફલન થવાનું નથી અને ગર્ભધારણ થવાનું નથી. બરાબર. હવે પાછલા 7 દિવસમાં બંધ કરવામાં આવે તો પાછલા 7 દિવસોમાં બંધ થવાથી શું થાય, તો અહીંયા રક્તસ્રાવ થશે. રક્તસ્રાવ થાય.
એટલે એ કોના જેવું હશે? ઋતુસ્રાવ જેવું જ. કેમ એવું થશે? કેમ એવું થયું? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટે. સ્ટેરોન ઘટે. એ ઘટે એટલે અંતઃસ્તર તૂટે. એટલે શું થાય? રક્તસ્રાવ થાય. યાદ રાખજો, આ પદ્ધતિમાં અંડપાત થતું નથી. હું અહીંયા લખી દઉં છું. અહીંયા એક હાઇલાઇટ કરીને લખું છું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. નોંધ. અંડપાત ન થાય. કેમ નહીં થાય? તો પુટિકાના વિકાસ માટે સમય વધારે જોઈએ. પુટિકાના વિકાસ માટે દિવસો વધારે જોઈએ. દિવસો વધારે જોઈએ. અને બીજું LH અને FSH ને ઉચ્ચ સ્તરે આવતા સમય લાગે. ઉચ્ચ સ્તરે આવતા સમય લાગે. હવે તમે વિચારો કે 21 દિવસ લેશે અને છેલ્લા 7 દિવસમાં બંધ કરે, ફરીથી લેવાનું ચાલુ કરશે. તો જો 7 દિવસથી વધારે સમય સુધી જો લેવાનું બંધ કરશે તો અંડપાત થશે. પણ એ 7 જ દિવસ લેવાનું બંધ કરે તો એટલા સમયમાં પુટિકાનો વિકાસ નથી થતો. LHFSH જે સ્તર પ્રાપ્ત કરવું જોઈએ સ્તર બી એનું પ્રાપ્ત નહીં થશે, એટલે પુટિકા વિકાસ જ નહીં પામશે, તો ગ્રાફિયન પુટિકા બનશે જ નહીં, એટલે અંડપાત થશે નહીં. પણ જો એ 7 દિવસથી વધારે સમય એ લેવાનું બંધ રાખશે તો અંડપાત થશે. બરાબર? પણ 7 દિવસ બંધ કરીને ફરીથી ચાલુ કરી દેશે તો અંડપાત થશે નહીં. નોટ ડાઉન કરી લો. ચાલો, તો આપણે આ એક પદ્ધતિ શીખી. હવે એ જ પિલ્સમાં એક બીજી પદ્ધતિ શીખવા, એક સહેલી ગોળી શીખવાના છે. સહેલી. આ સહેલી જે છે એ પણ ગર્ભ નિરોધક ગોળી છે. એની વાત કરીએ તો એ અઠવાડિયે ખાલી એક જ લેવાનું. અઠવાડિયે એક જ લેવાનું. એટલે લોકોમાં વધારે લોકપ્રિય છે. બીજું એ શું છે તો એ જે છે ને એ બિન સ્ટીરોઇડલ છે. બિન સ્ટીરોઇડલ છે. બિન સ્ટીરોઇડલ બનાવટ છે. એટલે એમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોઈ નથી, તો એની આડઅસર નથી. એની આડઅસર નથી. તો એ કેવી રીતે કામ કરશે? તો એ જે ગોળી છે કે જેની અંદર રસાયણ છે. શું છે? રસાયણ છે. ઇસ્ટ્રોજન જેવું જ. ઇસ્ટ્રોજન જેવું જ સંશ્લેષિત એક રસાયણ છે જેને આપણે કહીશું સેન્ક્રોમન. આ એક રસાયણ છે. એ શું કરશે, કેવી રીતે કામ કરશે એ વાત કરું. જો અહીંયા આ ગર્ભાશય છે, તો ઋતુસ્રાવ દરમિયાન અંતઃસ્તર તૂટી ગયેલું છે. જેમ જેમ પુટિકાનો વિકાસ થશે તેમ તેમ શું થાય? ઇસ્ટ્રોજન અહીંયા આવે. કોણ આવે? ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન આવશે અને ફરીથી આ રીતે એને બનાવી દેશે. બરાબર? ફરીથી બનાવી દેશે એટલે હવે અંતઃસ્તર ગર્ભસ્થાપન માટે તૈયાર થઈ જશે. પણ અહીંયા શું થશે તે ખાસ ધ્યાન આપજો. આ પદ્ધતિમાં શું થશે કે અહીંયા આ ગર્ભાશય છે. આ ગર્ભાશય છે. તો અહીંયા આ જે છે એને આપણે શું લઈશું? સહેલી ગોળી લઈશું. એટલે એ રસાયણ ક્યાં જાય? આ જે રસાયણ છે એ રુધિરમાં જાય. રુધિરમાં, અને રુધિરમાંથી ક્યાં પહોંચે? ગર્ભાશયમાં. ગર્ભાશયમાં પહોંચે. ગર્ભાશયમાં પહોંચે અને એ ક્યાં આવશે? અહીંયા. અહીંયા આવીને જોડાઈ જશે. અહીંયા આવીને જોડાઈ જશે. કોની સાથે? તો આ ઇસ્ટ્રોજન અહીંયા જોડાવા આવેલું, તો એ કોની સાથે જોડાય? ઇસ્ટ્રોજન ગ્રાહી સાથે. જે સેન્ક્રોમન છે એ શું કરશે? એ કોની સાથે જોડાઈ જાય? ઇસ્ટ્રોજન ગ્રાહી સાથે જોડાય. ઇસ્ટ્રોજન ગ્રાહી સાથે જોડાઈ જશે. અને હવે જ્યારે ઇસ્ટ્રોજન અહીંયા આવશે, કોણ આવશે? આ ઇસ્ટ્રોજન. સમજી લો કે ઇસ્ટ્રોજન અહીંયા આવે, ઇસ્ટ્રોજન, તો એ ઇસ્ટ્રોજનને જોડાતું અટકાવે.
કારણ કે એ આવીને જોડાઈ ગયું છે, એને જોડાતું અટકાવે. એટલે આ પદ્ધતિમાં શું થાય કે ફલન થાય, ફલિતાંડ બને, પણ પરંતુ અંતઃસ્ટર ન બનવાથી ગર્ભસ્થાપન થતું નથી અને ગર્ભધારણ અટકે. આ નોટ ડાઉન કરજો, ફટાફટ નોટ ડાઉન કરી દો. ચાલો હવે આપણે આ પદ્ધતિ શીખીએ અને બુકથી આપણે સમજીએ. સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય ગર્ભનિરોધક પદ્ધતિ જેમાં કાં તો એકલું પ્રોજેસ્ટર અથવા પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન હશે, થોડી માત્રામાં મુખ દ્વારા લેવામાં આવે છે. તેઓ ગોળીઓ સ્વરૂપમાં ઉપયોગમાં થાય છે, તેથી તે લોકપ્રિય રીતે લોકપ્રિય કહેવામાં આવે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ લેવાની શરૂ કરવામાં આવે. સતત 21 દિવસ રોજ લેવાની છે. 7 દિવસના અંતરાલ એટલે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય ત્યારબાદથી ફરી ત્યાં સુધી, બરાબર, એ 7 દિવસ એને છેલ્લા 7 દિવસમાં લેવાનું બંધ કરવામાં આવે અને ફરીથી જ્યારે એસટીમાં ઋતુસ્રાવ ચાલુ થાય એટલે એને ફરીથી લેવાનું શરૂ કરવાનું છે. નોટ ડાઉન કરજો, આમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. સતત 21 દિવસ લેવાની છે, છેલ્લા 7 દિવસ નથી લેવાની અને જેવો ઋતુસ્રાવ શરૂ થાય એટલે એને ફરીથી લેવાનું શરૂ કરવાનું. એવું ક્યાં સુધી કે જ્યાં સુધી એ ગર્ભધારણ રોકવા ઈચ્છે છે ત્યાં સુધી. અંડપાટ અને ગર્ભસ્થાપનને અવરોધે છે. કેવી રીતે મેં તમને શીખવ્યું. ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્માની ગુણવત્તા બદલે છે. અને બીજી વસ્તુ અહીંયા કહેવાની રહી ગઈ. જો અહીંયા આ જે ગોળી છે કઈ કે જેમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન છે, તો એ પ્રોજેસ્ટેરોન શું કરશે, બીજું તો પ્રોજેસ્ટેરોન શું કરશે કે અહીંયા આ જે ગ્રીવા છે તો અહીંયા વધારે ને વધારે આવું જારું પ્રવાહી થશે ને એના કારણે શુક્રકોષનો પ્રવેશ પર અહીંયા શું થશે, અટકી જશે. એ પ્રવેશ કરી શકશે નહીં. પિલ્સની આડઅસર કેવી છે, ઓછી છે અને અસરકારક છે, એટલે સ્ત્રીઓ સારી રીતે અપનાવવામાં આવેલ છે. સહેલી નવી મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે, બિન સ્ટીરોઇડલ છે. નોટ ડાઉન કરજો, બિન સ્ટીરોઇડ, અને અઠવાડિયે એક જ વાર લેવામાં આવે છે. આડઅસર ઓછી છે અને એનું ઉચ્ચ ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે, એટલે એ વધારે લોકો યુઝ કરે છે. બરાબર. ચલો હવે પદ્ધતિ જે શીખવાના છે આરોપણ. આરોપણ પદ્ધતિમાં અહીંયા કંઈક તમે જોઈ રહ્યા છો, સરીઓ જેવું કંઈક દેખાય છે. જો તમારી આકૃતિમાં તો આમાં શું કરવામાં આવશે, તો આમાં આવી સરીઓ જેવું છે કંઈક. અહીંયા સરીઓ જેવું છે ને અહીંયા કંઈક આવો ભાગ છે, આવી કંઈક આકૃતિ છે. બરાબર. અહીંયા કેટલી છે, 6 છે આવી. તો આ 6 સિલિકોન બનેલી કેપ્સ્યુલ છે, કેપ્સ્યુલ જેવી સરીઓ છે મતલબ. તો એને શું કરવામાં આવશે, તો એને ત્વચામાં પ્રત્યારોપિત કરવામાં આવશે. સમજો કે આ ત્વચા છે, તો એ બરાબર આ ત્વચા છે, આ ત્વચા છે. તો એ ત્વચામાં કયા કલર લેવું કે જે દેખાય, આપણે કોઈ મસ્ત હાઇલાઇટ કલર લેવાનો છે. ઓકે. તો એ ત્વચાની અંદર આ જે ત્વચાનું નીચેનું જે સ્તર છે જેમાં એને આવી રીતે પ્રત્યારોપિત કરવામાં આવશે. ત્યાં એને શું કરવામાં આવશે, દેખાતો નથી કલર, વ્હાઈટ કલર જ લઈ લઈએ આપણે. દેખાય છે, એ બી નથી દેખાતું. એક કામ કરીએ છીએ, આકૃતિ બદલી નાખું છું, બીજા કલરની ત્વચા દોરી દઈએ એટલે તમને કલર હાઇલાઇટ થવો જોઈએ. સમજો કે આ ત્વચા છે. શું છે આ ત્વચા? એ ત્વચાની અંદર
એ ત્વચાની અંદર આપણે એક સરસ મજાનો હાઇલાઇટ કલર વાપરીએ. આ ત્વચા છે, આ શું છે? આ ત્વચા છે. તો એ ત્વચાની અંદર આ જે સળીઓ છે જેને પ્રત્યારોપિત કરી, એટલે આવી રીતે ત્વચાના સ્તરમાં એને આવી રીતે પ્રત્યારોપિત કરવામાં આવશે. બરાબર. ને એને આપણે શું કહીશું? આરોપણ. બરાબર. અથવા એને ઇન્જેક્શન બી આપવામાં આવશે. બરાબર. શું આ આરોપણ આવી રીતે ત્વચા નીચે આપવામાં આવશે અથવા એના ઇન્જેક્શન, એટલે આની અંદર ઇન્જેક્શન બી આવશે. 1 મિનિટ મને ટાઈમ આપજો. બરાબર. આરોપણ કરવામાં આવશે. આરોપણ અથવા એને આપણે કહીશું પ્રત્યારોપિત. કરવામાં આવશે. એ જે સળીઓ છે સાની હશે? તો એમાં કાં તો એકલું પ્રોજેસ્ટેરોન હશે અથવા એમાં પ્રોજેસ્ટેરોન સાથે બીજું કોણ હશે? ઇસ્ટ્રોજન. બરાબર. એને શું કરવામાં આવશે? ત્વચા નીચે આરોપિત કરવામાં આવશે. આરોપિત કરવામાં આવે. એવા કોઈ ઇન્જેક્શન પણ હશે તો એ પણ હું લખી દઉં છું. ઇન્જેક્ટેબલ, જેમાં પણ આવું જ હશે. 1 મિનિટ. એનો ઇન્જેક્ટેબલમાં એના ઇન્જેક્શન તરીકે ઉપયોગ થશે. એ ઇન્જેક્શન તરીકે ઉપયોગ થાય એમાં બી કાં તો ઇન્જેક્શન એકલું પ્રોજેસ્ટેરોનનું હોય અથવા એ કમ્બાઈન હશે પ્રોજેસ્ટેરોન પ્લસ ઇસ્ટ્રોજન. આ કમ્બાઈન હોય. અને આ પદ્ધતિ સંવનન કર્યા બાદ 1 મિનિટ સંવનનના કર્યા બાદની પણ સંવનનના મેથુનના અથવા સંવનનના ચલો લખીએ તો મેથુનના 72 કલાકમાં ઉપયોગમાં લેવાય. કેમ 72 કલાકમાં ઉપયોગમાં લેવાશે? કેમ? કારણ કે ત્યારે આપણે જોયું તો અંડકોષ જે છે, શુક્રકોષ કેવું કે 72 કલાક સુધી એની પણ જીવિતતા હોય. બરાબર. અને શુક્રકોષને 48 કલાકની છે. તો તે સમયમાં આનો ઉપયોગ કરી લેવામાં આવશે કે જેથી કરીને આપણે અનિચ્છનીય ગર્ભધારણને રોકી શકીએ. અને આ પદ્ધતિનો આપત્તિકાલીન સંજોગોમાં ખાસ ઉપયોગ થશે. ક્યાં? આપતકાલીન સંજોગ. કયા? તો આપતકાલીન સંજોગમાં આવશે બળાત્કાર જેવો કેસ. અને ઘણીવાર એવું થાય કે ગર્ભ નિરોધકનો ઉપયોગ અણધાર્યા અસુરક્ષિત સમાગમમાં, અણધાર્યા અસુરક્ષિત સમાગમ દરમિયાન. તા નોટ ડાઉન કરી લેજો ફટાફટ. બરાબર. બીજું કે આની કાર્યપ્રણાલી જેવી આપણે પિલ્સની જોઈ એવી જ છે, એટલે એ પણ આપણે અહીંયા હાઇલાઇટ કરીને લખી દઈએ છીએ. નોંધ. કાર્યપ્રણાલી આપણે આગળ જેવી પિલ્સની જોઈ, કાર્યપ્રણાલી કેવી છે? પિલ્સ જેવી જ છે. જે આપણે આગળ જોઈ એવી જ છે. બરાબર. ચાલો બુકની એનસીઈઆરટીનું જોઈએ આપણે. પ્રોજેસ્ટેરોન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રી દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગમાં લેવાય અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવશે, જેવું આકૃતિમાં બતાવેલું છે. કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે. તેની અસરકારક ઘણા લાંબા સમયની છે. નોટ ડાઉન કરજો. સંવનનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટેરોન ઇન્જેક્શન વાળું સંયોજન કે આયુડીએસનો ઉપયોગ કરવાથી આપત્તિકાલીન ગર્ભનિરોધક ખૂબ અસરકારક, એટલે કે બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે જો ગર્ભધારણ રહેવાની શક્યતા હોય
તો એનાથી બચી શકાય છે. જ્યાં મેં હાઇલાઇટ કર્યું તે ફટાફટ હાઇલાઇટ કરી લો. અહીંયા જે છે આજે તમને 6 સિલિકોનની સળી બતાવેલી છે. આ 6 સિલિકોનની સળી એ નોર પ્લાન્ટ તરીકે પ્રસિદ્ધ છે. ચલો હવે આપણે છેલ્લી પદ્ધતિ આવી ગયા છે વળકામ પદ્ધતિ. જ્યારે બધા જ પ્રયત્ન કરવા છતાં પણ ગર્ભધારણ રહેવાની શક્યતા હોય તો અંતિમ ઉપાય એટલે વળકામ પદ્ધતિ, જેને આપણે બીજું કહીશું વંધીકરણ પદ્ધતિ. વંધીકરણ પદ્ધતિ અંતિમ ઉપાય. અંતિમ ઉપાય છે ગર્ભધારણથી બચવા. ગર્ભધારણથી બચવા. બરાબર. પુરુષમાં આ જે પદ્ધતિ છે, પુરુષમાં આ પદ્ધતિને આપણે કહીશું વાસેક્ટોમી. વાસેક્ટોમી એટલે એને શું કહેવાશે? પુરુષ નસબંધી. શું કરવામાં આવશે? તો શું કરવામાં આવશે એની રચના થોડી યાદ કરીએ તો આવી કંઈક આકૃતિ છે. આ જે છે આ શું છે? વૃષ્ણકોથળી છે. આ વૃષ્ણકોથળી છે. એ વૃષ્ણકોથળીની અંદર આ આવેલું છે શું છે? શુક્રપીંડ. ને અહીંયા શુક્રકોષ બને છે, જેની રચના આપણે અહીંયા જોઈએ. આકૃતિ બુકની તમને બતાવું. જો આમાં શું કરવામાં આવશે તો 1 મિનિટ. આ જે વૃષ્ણકોથળી છે એમાં કાપ મૂકવામાં આવે. એમાં કાપ મૂકીને શું કરવામાં આવશે? તો એમાં કાપ મૂકીને શુક્રવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે. કાપીને બાંધી દેવામાં આવશે. કેવી રીતે તે જો અહીંયા જે એક નાની આકૃતિથી તમને બતાવું કે આ શુક્રપીંડ છે, બરાબર. તો એમાંથી આવી રીતે શુક્રકોષનું વહન કરીને અધિવૃષ્ણ નલિકા છે, સમજી લો અધિવૃષ્ણ નલિકા છે. પછી આ રીતે શુક્રવાહિની ગઈ રહેલી છે. તો એ જે શુક્રવાહિની છે આ કોણ છે? શુક્રવાહિની. આ શુક્રવાહિની. તો એ શુક્રવાહિની જે છે એ શુક્રવાહિનીને કાપશે. આવી રીતે કાપવામાં આવશે અને મોટે ભાગે દૂર કરવામાં નથી આવતો એમ ભાગ, એને આ રીતે પછી વારીને મોટે ભાગે બાંધી જ દેવામાં આવશે. આ રીતે બાંધી દેવામાં આવશે. આ રીતે કાપીને શું કરશે? બાંધી દેશે. તો એનાથી શું થાય? શુક્રકોષનું વહન આગળ અટકે. શું થાય? શુક્રકોષોનું વહન આગળ અટકે. બરાબર. તો આ પુરુષની અંદર આ રીતે થાય. સ્ત્રીમાં શું થાય એને આકૃતિમાં પણ હું તમને બતાવી દઉં છું. જો અહીંયા આપણે આ નર પ્રજનન તંત્રની આકૃતિ છે કે તેમાં તમે જોઈ શકો છો આ શુક્રવાહિની છે. તો વૃષ્ણકોથળીમાં કાપ મૂકશું કારણ કે શુક્રપીંડ ત્યાં આવેલું છે. તો ત્યાંથી કાપ મૂકીને આ રીતે શું કરેલી છે? એને બાંધી દીધેલી છે શુક્રવાહિનીને. એટલે હવે શુક્રકોષનું વહન આગળ થશે નહીં. બરાબર. પુરુષ નસબંધી. હવે બીજી વાડકામ પદ્ધતિ જે સ્ત્રીમાં થાય છે, તો સ્ત્રીમાં એનું નામ જે છે, સ્ત્રીમાં આપણે એને કહીશું ટ્યુબેક્ટોમી અથવા એને બીજું શું કહેવાના છે? સ્ત્રી નસબંધી. તો એમાં શું કરવામાં આવશે? ખાસ ધ્યાન આપજો. એમાં શું થશે? તો અહીંયા આ રીતે અંડવાહિની છે. ના અંડપિંડ છે. તો આ જે અંડવાહિની જે છે એ અંડવાહિનીને કાં તો ગર્ભાશયથી ઉદરમાં ગર્ભાશયથી, બરાબર, ઉદરના નીચેના ભાગે એક જોડ અંડપિંડ, તો એ ઉદરમાં
થી કાપ મૂકવાનું ગર્ભાશય પાસે અને અહીંયા આ રીતે એને કાપીને બાંધી દેવાની, કાં તો પછી યોની માર્ગમાંથી જઈને કાપ મૂકવામાં આવશે અને એને શું કરવામાં આવશે, આ રીતે બાંધી દેવામાં આવશે. સમજો, એક મિનિટ. તો ક્યાંથી કાપ મૂકવામાં આવશે, ઉદર અથવા યોનિમાંથી નાનો કાપ મૂકી દૂર કરવામાં આવે અથવા કાપીને બાંધી દેવામાં આવે. તો એનાથી શું થશે, અંડકોષનું વહન અટકે. અંડકોષનું વહન અટકે એટલે ફલનની કોઈ શક્યતા નથી. બરાબર. આપણે આ જો વાડકા પદ્ધતિની વાત કરીએ, વાડકા પદ્ધતિ, એ પદ્ધતિની જો હું વાત કરું તો એ પદ્ધતિની પ્રતિવર્તીની શક્યતા ખૂબ જ ઓછી છે, 100% પરિણામ મળે. બરાબર. પણ પ્રતિવર્તી પછી જ્યારે કોઈ દંપતી એવું ઈચ્છે કે મારે ગર્ભધારણ કરવું છે ત્યારે અંડવાહિની ખોલાવી બી શકે, શુક્રવાહિની ખોલાવી બી શકે, પણ ઘણીવાર એવું થાય કે ના પણ ખુલે. તો એટલા માટે અહીંયા પ્રતિવર્તીની શક્યતા કેવી છે, ઘણી ઓછી છે. બરાબર. તો આ પદ્ધતિ આપણે શીખી લીધી. બુકની આકૃતિમાં જોઈ લો, અહીંયા પણ આવી રીતે અંડવાહિની જે છે ને કાપીને બાંધી દીધી છે. બરાબર. એટલે અંડકોષનું આગળ વહન થશે નહીં. થિયરી જોઈએ. વાડકામ પદ્ધતિને વંધીકરણ કહીશું, કારણ કે અંડકોષ ને શુક્રકોષનું વહન તો એનાથી વંધીકરણ આવી શકે છે. જો એ પ્રતિવર્તી ન થાય ને હવે બાળક લાવવું છે તો પછી એ પ્રતિવર્તી નહીં બને તો બાળક નહીં લાવી શકે, એટલે વંધીકરણ આવી શકે છે. સામાન્ય રીતે પુરુષ સ્ત્રી સાથીને ગર્ભધારણ રોકવા માટેની અંતિમ પદ્ધતિ છે. વાડકામ હસ્તક્ષેપથી જનનકોષના વહનને અટકાવી ગર્ભસ્થાપન અટકાવાય છે. કોને અટકાવાય છે? અંતિમ પદ્ધતિ છે, ગર્ભસ્થાપન અટકાવાય છે. નરમાં એ વંધીકરણને આપણે પુરુષ નસબંધી કહીશું, વાસેક્ટોમી. સ્ત્રીમાં આપણે એને સ્ત્રી નસબંધી, ટ્યુબેક્ટોમી કહીશું. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવા અથવા વૃષ્ણકોથળી ઉપર નાનો કાપ મૂકીને બાંધવામાં આવશે. સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવશે અથવા ઉદર અથવા યોનિમાર્ગથી નાનો કાપ મૂકી બાંધવામાં આવશે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પરંતુ પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે. બરાબર. તો આ થઈ ગઈ વંધીકરણ. ટોટલ કેટલી પદ્ધતિ શીખા? ફટાફટ રિવિઝન કરીએ. ચલો, પહેલા આપણે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિમાં સામયિક સંયમ, બાહ્ય સ્ખલન જોયું, દુગ્ધસ્તવર એમનોરિયા જોયું. પછી આપણે અવરોધન પદ્ધતિ જોઈ. પછી આપણે કઈ પદ્ધતિ જોઈ? અંતઃગર્ભાશયના ઉપાય આયુડીએસ જોયા. બધા અલગ અલગ પ્રકારના જોયા. કોણ કેવી રીતે કામ કરે એ પણ આપણે જોયું. પિલ્સ કેવી રીતે કામ કરે એ જોયું. પછી આપણે શું શીખ્યા? આરોપણ પદ્ધતિ જોઈ અને છેલ્લા આપણે પદ્ધતિ શીખ્યા વાડકામ પદ્ધતિ. ચાલો, આ બધી ગર્ભનિરોધક પદ્ધતિનો આપણે એમાંથી કોઈ યોગ્ય પસંદ કરવાની છે જ્યારે ગર્ભધારણ અટકાવવા ઈચ્છે છે ત્યારે. યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે. તેનો ઉપયોગ તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ કરવો. એ પણ યાદ રાખવું કે પ્રાજનિક સ્વાસ્થ્ય સંભાળ માટે ગર્ભનિરોધકની કાયમી જરૂરિયાત નથી.
હકીકતમાં આ કુદરતી પ્રાજનિક ઘટનાક્રમ વિરુદ્ધનું કાર્ય છે, એટલે કે ગર્ભાવસ્થા અથવા ગર્ભધારણ. આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણને અટકાવે છે, તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે. નિસંદેહ આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. પણ એની આડઅસર છે, જેવી કે ઉબકા આવશે, ઉદરમાં દુખાવો થશે, રક્તસ્રાવ થશે, અનિયમિત ઋતુસ્રાવ થશે કે કેન્સર જેવા રોગો પણ ખૂબ સામાન્ય રીતે, સ્તન કેન્સર કે જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ એને સંપૂર્ણ આપણે આ બધા એના સાઈડ ઇફેક્ટ છે. ઉબકા, ઉદરમાં દુખાવો, ઋતુસ્રાવ, સ્તન કેન્સર બહુ ખાસ જોવા નથી મળતું પણ આપણે એને અવગણી નહીં શકીએ, એ પણ થઈ શકે. બરાબર. તો અહીંયા આપણે આજનો આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એના રિલેટેડ MCQ કવર કરવાના છે. તો એક PYQ છે, વિકાસશીલ દેશોમાં વસ્તી વિજ્ઞાનને લગતા કેટલાક લક્ષણો છે. ઊંચો બાળ મૃત્યુદર, નીચી ફળદ્રુપતા, અસમાન વસ્તી વૃદ્ધિ, અતિ યુવાન લોકોની વહેંચણી, ઊંચો મૃત્યુદર વિકાસશીલ દેશોમાં, ઊંચી ઘનતા, અસમાન વસ્તી વૃદ્ધિ, અતિવૃદ્ધ વ્યક્તિઓનું વિસ્તરણ, ઊંચી ફળદ્રુપતા, નીચો મૃત્યુદર, ઝડપી વસ્તી વૃદ્ધિ, જુવાન વ્યક્તિઓની વહેંચણી, ઊંચી ફળદ્રુપતા, ઊંચી ઘનતા, ઝડપથી વધતો મૃત્યુદર, ખૂબ યુવાન વ્યક્તિઓ. વસ્તી વધારો જે વિકાસશીલ દેશોમાં થઈ રહેલો છે, તો કેમ થઈ રહેલો છે? તો જો બાળ મૃત્યુદર ઊંચો હશે તો એ ઘટશે, ઊંચો મૃત્યુદર હશે તો બી એ ઘટે, ફળદ્રુપતા જેટલી વધારે હશે તેટલી સંતતિનું વધારે નિર્માણ થશે, મૃત્યુદર જેટલો નીચો હશે તેટલો વસ્તી વધારો વધારે થશે, ઝડપથી વસ્તી અને જુવાન વ્યક્તિઓની વહેંચણી આ લક્ષણ એવા છે કે જે વસ્તી વધારો પ્રેરે છે. કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે દુગ્ધસ્તવર એમનોરિયા મહત્તમ કેટલા સમયગાળા માટે અસરકારક રહે છે અને તેની પાછળનું જૈવિક કારણ શું છે? પ્રસ્તુતિ પછીના 3 મહિના તે LHનો સ્ત્રાવ અવરોધે છે. પ્રસ્તુતિ પછીના 6 મહિના તીવ્ર સ્તનપાન દરમિયાન ગોનેડોટ્રોપિન એટલે કે LH-FSHનો સ્ત્રાવ અવરોધાય છે. પ્રસ્તુતિ પછીના 1 વર્ષ જે પ્રોજેસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઘટાડી રહી છે. પ્રસ્તુતિ પછીના 6 મહિના જે ઇસ્ટ્રોજનના સ્તરને અસાધારણ રીતે વધારે છે. શું આવશે? જવાબ આપો ફટાફટ. પ્રસ્તુતિના 6 મહિના દરમિયાન કે જ્યારે તીવ્ર સ્તનપાન કરાવશે તો LH-FSHનો સ્ત્રાવ થતો નથી, પુટિકાનો વિકાસ થતો નથી અને અંડપાટ થતું નથી, ઋતુચક્ર બંધ રહેશે. નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. કોપર મુક્ત કરતા IUDs જેવા કે કોપર T, કોપર 7 ગર્ભાશયના શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે. કોપર મુક્ત કરતા આયનો શુક્રકોષની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો અહીંયા આવશે બંને વિધાન સાચા છે. કોલમ 1 અને કોલમ 2 આપેલી છે, મેચ કરવાનું છે. પ્રોજેસ્ટાટર, મલ્ટીલોડ, આંતરપતલ, સહેલી ને અહીંયા એની સૂચિ 2 આપેલી છે. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો રબરનો બનેલ અંતરાલ, મુખ ગર્ભનિરોધક, અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUD અને કોપર મુક્ત કરતું IUD. ચલો પહેલું પ્રોજેસ્ટાટર એટલે પ્રોજેસ્ટ્રોન, તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUD અહીંયા આપણે લખી દઈશું 3. મલ્ટીલોડ કયું આવશે? કોપર મુક્ત કરતું IUDs. પછી આંતરપતલ એટલે સ્ત્રી વાપરે છે, બરાબર, અને સહેલી એક ગર્ભનિરોધક ગોળી છે. ચલો હવે ઓપ્શનમાં શોધો. એ સાથે ત્રીજું, તો આમાં ને આમાં નથી, આમાં છે. બી સાથે ચોથું, સી સાથે પહેલું, બરાબર. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જશે. ચાલો અહીંયા પણ એક યાદી આપેલી છે. નીટ 2023નો સવાલ છે. પુરુષ નસબંધી, સંવર્ણન અંતરાલ, ગ્રીવા તોપીને સહેલી. મુખ પદ્ધતિ, અવરોધક પદ્ધતિ, બાળકામ પદ્ધતિ ને પ્રાકૃતિક પદ્ધતિ. ફટાફટ સોલ્વ કરવાનો છે. પુરુષ નસબંધી એટલે શું થશે? વાળકાપ પદ્ધતિ. તો અહીંયા લખી દઈએ ત્રીજું. સંવર્ણન અંતરાલ એટલે પ્રાકૃતિક પદ્ધતિ આવશે. ગ્રીવા ટોપી એટલે અવરોધક પદ્ધતિ આવશે. આ ચોથું લખેલું છે ને આ બીજું છે. ને સહેલી એટલે મુખ. ચાલો પહેલા સાથે ત્રીજું, આને આ નીકળી જાય છે. પહેલા સાથે ત્રીજું,
બીજા સાથે ચોથું અહીંયાથી અટકી ગયું, બીજા સાથે ચોથું, ઓપ્શન સી આપણો સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગર્ભનિરોધક દરેક પદ્ધતિ કેવી રીતે કામ કરે છે, શું કામ કરે છે, શું એના ઉદાહરણ છે, બધું આપણે ડિટેલમાં જોયું છે. તો આની નોટ બનાવી લેજો, કારણ કે નીટ માટે આ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું શીખવાના છે, ડાક્ટરી ગર્ભપાત શું છે અને જાતીય સંક્રમિત રોગો શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.